બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે આજથી હાટ બજાર શરૂઆત થઈ છે। હવેથી દર અઠવાડિયે બુધવારે કલારાણી ખાતે હાટ બજાર ભરાશે અને એનું ઉદ્ઘાટન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું। 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ કલારાણી ગામે આજે રંગે ચંગે હાટ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આપણે જોઈ શકીએ છીએ આદિવાસી નૃત્ય અને જે રીતે આ હાટ બજાર શરૂ કરવામાં આવ્યું, ઘેરૈયાઓ પણ આ હાટ બજારમાં એ રીતે સજી ધજીને આવ્યા હતા। હાટ બજારના ઉદ્ઘાટનના દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ। જયંતિભાઈ રિબિન કાપીના હાટ બજારનું ઉદ્ઘાટન કર્યું હતું। આજે પહેલે દિવસે 53 જેટલા વેપારીઓએ અહીંયા દુકાનોને પથારા કર્યા હતા અને તમામ વેપારીઓ અહીંયા શાંતિથી સ્પર્ધાત્મક રીતે ઓછા ભાવે માલ વેચવાનું નક્કી કર્યું અને હાટ બજારને સફળ બનાવવાનું નક્કી કર્યું। કલારાણી જે સેન્ટર છે આજુબાજુના વિસ્તારોનું કેન્દ્ર મથક કહેવાય છે, વેપારી મથક કહેવાય છે ને અહીં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે વેપારી મથક ખાતે। આપણે જોઈ શકીએ છીએ તસવીરમાં દ્રશ્યમાન થાય છે ધારાસભ્ય જયંતિભાઈ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન ગોવિંદભાઈ રાઠવા, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ગોવિંદભાઈ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિત આગેવાનો, સરપંચો, આજે જે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય મનોહરભાઈ સહિતના ગ્રામજનો આપણે જોઈ શકીએ છીએ કે નાચતા કૂદતા અને આ જે કાર્યક્રમ છે એનું ઉદ્ઘાટન હાટ બજારનું તેમાં સામેલ થયા હતા અને ખૂબ જ ઉત્સાહભેર આ હાટ બજારની શરૂઆત કરવામાં આવી હતી અને હાટ બજાર છોટાઉદેપુર જિલ્લાનું એક કેન્દ્રવર્તી સ્થાન બની રહેશે તેવી પણ અપેક્ષા કરવામાં આવી।